અમદાવાદના વસ્ત્રાલમાં રોકાઈ નથી રહ્યો વાનરોનો આતંક। શ્રીધર રેસિડેન્સીમાં 3 દિવસ પહેલા 13 વર્ષના બાળક ઉપર વાનરે હુમલો કર્યો હતો તો વિશાલા એસ્ટેટમાં વાનરોએ કર્મચારી પર હુમલો કર્યો। કર્મચારીને 14 ટાંકા લેવા પડ્યા। સોસાયટીમાં વૃદ્ધો અને મહિલાઓ પોતાની સુરક્ષા માટે લાકડી લઈને ફરતા નજરે પડ્યા। વાનરોના આતંકના કારણે સોસાયટીઓ સુમસામ ભાસી રહી છે। લોકો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે। હું રમતો હતો તો મારા પાછળથી આવ્યો તો એક આંટી તો બિચારા બચી ગયા, પણ હું તો આમ વચ્ચેથી નીકળ્યો તો આ બે બિચારા હતા એ બચી ગયા, પણ મારા જોડે જ આવી ગયો પાછળ ફરીને। પછી મારા ઉપર હુમલો કર્યો તો મેં સારું અહીંયા ભરતો તો એક લાત આલી એટલે ભાગી ગયો, પણ મારા સામે બેઠો બેઠો મારું માંસ ખાતો હતો। હા, તો એ મેં ફટાફટ ઊભો થઈને ભાગી ગયો। પછી અહીંયા અમારા સંબંધી રહે ને તો એ મને લઈ જાઓ હોસ્પિટલ। પછી અમને સિવિલમાં દાખલ કર્યો મને તો પ્લાસ્ટિક સર્જરી કરવી પડી અને અંદર થોડું હાડકું ક્રેક હતું ને તો ઓપરેશન કરવું પડ્યું। એ સીસીટીવીમાં દેખાતું હતું કે એ કપિરાજ એ બચકું ભર્યું એને પછી પણ તું ઊભો થઈને ભાગતો હતો, હિંમત હતી એટલી એ થયા પછી? હા, કઈ પણ ત્યારે દુખાતું નહોતું ને એટલે હિંમત હતી। હવે ડર લાગે ખરો? એ તો લાગે જ ને। ભણવાનું કેટલું અસર થયું આના કારણે? કારણ કે 3-4 દિવસ તો હોસ્પિટલના દોડધામમાં જ હશો। એ તો થઈ જશે। અમારા સ્કૂલવાળાએ કીધું હોય કે અમે તમને બેકઅપ તો આલી જ દઈશું, એટલે કોઈ ભણવાનું તો ટેન્શન જ નહીં, કેમ કે એ કે આલી જ દઈશું તમને બરકું જેવું ભણાવ્યું ને એવું ભણાવી જ દઈશું ભાઈ કે એટલે। ભણવાનું ચાલુ કર્યું ખરું કે હવે આવતીકાલથી કરવું? હવે જોઈએ ક્યારથી કરવાનું કે ડૉક્ટર। તારા મિત્રો ડૉક્ટર થોડી ભણવાનું ચાલુ કરવાનું કહે છે? એટલે ડૉક્ટર કહે છે કે ક્યારે હેડવાનું અને સ્કૂલે ક્યારે જવાનું છે? અચ્છા, તારી સાથેના જે મિત્રો છે તે લોકોમાં કોઈ ડર છે ખરો? બહુ એમાં ભાઈને તાવ આવી ગયો, મારા કાકીને બીમાર હતા દાખલ કર્યા હતા, બીજા તો હજુ ઘણા તાવમાં જ છે। તાવ કેમ આવે? ગભરાટ અને પેલો નતો ને જેના બાજુમાંથી જ વાંદરો નીકળ્યો એ તો કહે કે એના પપ્પાને કે અહીંયાથી ખબર ઘર લઈ લો, મારે રહેવું જ નહીં અહીંયા, અને 12 મહિના તો હું નીચે જ નહીં ઉતરું, એવું કે એવો ગભરાઈ ગયો બિચારો, ઘરમાં પુરાઈ ગયો તો હજુ। તો લોકોમાં ચોક્કસથી ગભરાટ જોવા મળી રહ્યો છે। તમામ લોકો સુધી અમે નથી પહોંચી શક્યા, પણ આ એ બાળક છે કે જે સૌથી પહેલાં તેના સીસીટીવી સામે આવ્યા હતા અને તેના ચામડી અને તેના હાડકાં સુધી આ કપિરાજે નુકસાન પહોંચાડ્યું છે। તેણે પોતાની આપવીતી વર્ણવી, તેની સાથે કપિરાજે કરડ્યા પછી તેના ઘરના લોકોની માનસિક પરિસ્થિતિ કયા પ્રકારની થઈ હતી તે પણ રુદ્ર પંચાલે વર્ણવ્યું। કેમેરામેન કમલેશ પટેલ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।